જય શ્રી કૃષ્ણ. આવો. બોલો ને ભાઈ, કેમ આમ અચાનક મને બોલાવ્યો? એક તો મારી દીકરી પહેલેથી જ મારા ઘરે આવીને બેઠે છે, તો મને એકલાને કેમ બોલાવ્યો? એટલા માટે જ તમને બોલાવ્યા છે. આ મારું ઘર આખું વેર વિખેર કરી નાખ્યું છે તમારી દીકરીએ. કેમ, એવું તે શું થયું છે? હા, પણ તમે આટલા દીકરી મારા ઘરે છે તો તમે એને કાંઈ પૂછ્યું છે? ના, મને તો એમ કીધું, તો હું તો ખાલી મળવા આવી છું એમ કીધું છે. હા, પણ મળવા આવી હોય ને તો ભૂપતભાઈ એક દી હોય 2 દી હોય પણ તમારે પૂછાય તો ખરા ને. એ વાત સાચી છે, પણ મેં એ વિશે કઈ વધારે પૂછપરછ કરી નહીં. પણ જે વાત હોય એ તમે કહો ને એટલે ખબર પડે. જો આ તમારી દીકરી છે ને, મારા દીકરાનું કયામાં કાંઈ માનતી નથી અને મારું નથી માનતી. હું આ ઘરનો વડીલ છું, આ ઘરનો મોભી છું, તો મારી વાત નથી માનતી. હાલો, મારી વાત નહીં માને કાંઈ નહીં, પણ રોજે રોજના ઝઘડા કરે એની હારે, સરખી રીતે રીએ નહીં, તો શું કરવાનું એને? અરે પણ ઘરમાં કોની હારી ઝઘડા કરે? તમે 3 જણા તો છો, બાપ દીકરો ને મારી દીકરી. જો ભૂપતભાઈ, આ તો મને કહેવાનું સારું નથી લાગતું, પણ મારી દીકરી જો એક બીજી રહેવા આવી હોય ને, કોઈ એની સાથે હરખું બનતું નથી અને વાટે વાટે ટોક ટોક કરે અને એ આવે એટલે બિલકુલ જ નહીં ગમે, કાંઈ કામ નહીં કરે, આડું અવડું બોલ્યા રાખે. હવે શું કરવાનું? હવે મારી દીકરી છે અને બાપને મળવા 1-2 દી આવે તો ખરા ને. તો હું સમજુ છું વિજયભાઈ, દીકરી તો બાપના ઘરે આવે જ ને, જેમ મારી દીકરી મારા ઘરે આવી છે. પણ આવી બધી વાતની મને ખબર જ નથી. જો આવી બધી વાતની ખબર હોત ને તો હું એને હારી જ લઈને આવી. ખરે પણ નણંદ અને ભોજાને સારું બનવું જોઈએ. એની જગ્યાએ કાંઈ નહીં, આવે તો આજે એવડી જ થઈ જાય, સરખા કામે નહીં કરે અને એની હારે હાર મારી દીકરીએ બધું કામ કરવું પડે, એ કાંઈ ન કરે. એમ તો મારી દીકરી છે કામકાજે હારી જ છે, પણ તમારી દીકરી આવતી છે ને ત્યારે એનો વધાડ કરતી છે. એટલે હવે તમે મને કહો, એટલા માટે તમને બોલાવ્યા છે કે આપણે બે સમજીને એને કંઈ સમજાવીએ, તો તમે સમજાવો ને તો ઠીક છે, સમજી જાય તો ઠીક છે, નગર પછી હારા વાત નહીં રહી અને આ બહુ પછી મુશ્કેલી પડે, તકલીફ પડે. ના ના, એ વાત વિજયભાઈ તમારી સાચી છે, પણ તમે એવું કાંઈ નહીં વિચારતા. હું વહેલી તકે છે ને મારી દીકરીને સમજાવીને અહીંયા મૂકી દઈશ બસ. પણ તમે કઈ આડાવડું નહીં વિચારતા. તમને તો ખબર છે ને, અમારા ઘરમાં કાંઈ તકલીફ છે નહીં. બસ તકલીફ છે ને તો ખાલી એક આ તમારી દીકરીની છે. હવે મલકમાં આવું બનતું આવે છે, પણ આપણા ઘરે આવું બનશે ને તો મને ખબર નહોતી. મારી દીકરી તો મા વગરની મોટી થઈ છે, પણ મને નહોતી ખબર કે મારી પાસે ખોટું બોલશે. અહીંયા પિયરમાં આવી છે તો મને કે બસ મળવા આવી છું, કાંઈ કહેતી નથી કે મારી નણંદ આવે છે, કારણ કે એના મોઢે તો હાસુ નો જ કે નહીં. એ જ વાંધો છે ભૂપતભાઈ. અને હું તમને શું કહું, મારી દીકરી મા વગરની છે, પણ એને મા અને બાપનો પ્રેમ આપીને આવડી મોટી કરી છે. હા વિજયભાઈ, હવે હું છે ને મારી દીકરીને સમજાવીશ. તમે બહુ ઉપાધિ નહીં કરો, ભગવાન હવ હારાવાના કરશે, બીજું તો શું કરવું. હા, એ જ થાય, સમજાવી જાય ને સમજી જતા હોય ને તો આપણે કાંઈ વાંધો છે નહીં. કાલુથી હું નહીં હોઉં તો મારી દીકરીને ઘરમાં પગે નહીં મૂકવા દે. એ વાત તમારી 100%ની છે. આ બાળકો છે ને એમાંય દીકરીની જાત, એમાંય મા વગરની મોટી થાય ને એટલે આપણે બહુ લાડકોડથી ઉછેર્યું હોય અને બસ એનો આ ગેરલાભ ઉઠાવી અને કુટુંબમાં વેર વિખેર કરે છે. પણ હવે નાદાન છે, નાનું બાળક છે એમ સમજીને તમે બહુ જાતું કરો અને હું મારી દીકરીને વહેલી તકે સમજાવીશ. હાલો તમે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધા, રાધા, રાધા. બોલો, હું નામ? મારા નામની માળા જપવાનું ચાલુ કર્યું તમે? રાધા રાધા રાધા. જો હા બેન, મારે જવું છે તાલુકે, એટલે તું છે ને જરા રોટલા ઘડી લે. એટલે હું રોટલા ખાઈને છે ને તાલુકે જવું, મારે થોડું કામ છે ઉતાવળે. બીજું કઈ? હા, રોટલા ઘડવા માટે તમને હું એક જ દેખાવ? હા, તમારી હાથ ખોટ નહીં, હેક નહીં, એટલે એરકી બેન આવી છે, એને કેમ રોટલા ઘડી દે? હા, મેં એને કામ શું છે? ભાઈના ઘરે પડ્યું પાથર્યું તો રહેવું જ જ્યારે હોય ત્યારે. અરે મારી બેના ઘરની મહેમાન કહેવાય, હે? એને કામ ચીંધવાનું હોય આપણે. આ તું શું કામની છો ઘરમાં? તે એને મારે ચીંધવાનું હોય? મહેમાન કહેવાય. 6 મહિને વરદી આવે ને એને મહેમાન કહેવાય. મહિને આવીને ઊભી રહીને એને મહેમાન ના કહેવાય.
એના ઘરનું સભ્ય કહેવાય. એટલે છે ને તમારી બેન આવી હોય ને ત્યારે એને કામ સીંધી દેવાય, કહી દેવાય કે બેન મારા હાટુ રોટલા ઘડી નાખ. તારી ભાભી બિચારી એકલી કેટલી જગ્યાએ કામમાં પૂગે. હા મને એક વાત સમજાતી નથી. હા તને મારી બેનથી વાંધો હું છે કે જ્યારે અહીંયા રોકાવા આવે ત્યારે બસ તું તાંદણિયા ધૂણાવાનું ચાલુ કરી દે હે. એને હું તારું બગાડ્યું છે? તું એની વાહે પડી ગઈ છો હાથ ધોઈને. લે હું કે એની વાહે પડી ગઈશ? મેં કે એનું બગાડ્યું છે? હા તમારી બેન અહીંયા આવે એનો તો વાંધો નહીં, પણ આવીને એક કામ કરે છે, હંધાઈ કામ મારે છે ને ઢળા ઢળવા પડે. દીકરી એકવાર હારે વહી જાય ને પછી 6 મહિને વરદી પિયર આવે ને તો હારી લાગે. મહિને ને મહિને આવીને બેહેન બાપના ઘરે હારું ન લાગે. હા જો તું તારા બાપાને ઘેર નથી જાતી? ત્યાં કઈ કામ કરીશો તું? હે તો હંધુય કામ કરું, મારા બાપુજીની ઘરે હંધુય કામ કરું, 6 મહિને એકવાર જાઉં છું. ખબર છે ઈ તો તું ત્યાં કેવા કામ કરીશો બધા. અને આમ જો આ મારી બેન છે ને થોડી ત્યાં રોકાવા આવી છે, એની તબિયત બરાબર નથી ને એટલે એટલે છે ને અહીંયા આરામ કરવા આવી છે, એટલે એને કામ નો ચીંધવાનું હોય. ઠીક, તમારી બેન આરામ કરવા આવી. હે કામ કરવા માટે તો કામવાળી ભાભી છે ને ઈ કામ કર્યા કરશે અને નણંદ બા આરામ કર્યા કરશે. તબિયત ખરાબ હોય ને તો હારામ પાડ્યો રહેવાય. એકવાર દીકરીને હારે મોકલી હોય ને પછી હાથી માંદી જીવે મરે બધું એના હાહરિયામાં હારું લાગે, માવતરની ઘેર હારું ન લાગે. અરે તું કોઈ વાતે સમજતી કેમ નથી? હે અરે હા તારું ઘર છે એટલે કે આ આપણું ઘર છે અને આ ઘરની તું લક્ષ્મી છો. હવે આ ઘરનો વહીવટ બધો તારે કરવાનો હોય. આ બેન દીકરી તો હારે વળાવી દીધી છે, એ 5-15 દી રોકાવા આવે તો એને કઈ વહીવટ ઘરનો કરવાનો ન હોય, એ બધું આપણે સમજવાનું હોય. એ વાત સાચી બા. આ ઘરનો વહીવટ મારે કરવાનો હોય ને તો પછી આ ઘરમાં કોણ આવે, કોણ જાય, કોણ રે, કોણ ના રે એ પણ બધું મારે જ જોવાનું હોય ને. તો પણ તમારી બેન આ ઘરમાં રહે છે એમ જ નથી ગમતું, એટલે એને પ્રેમથી કહી દો કે આ ઘરમાંથી વહી જાય અને 6 મહિને એકવાર આવે. વહીવટ મારે કરવાનો, તમે જ કીધું છે ને કે આ ઘરનો હંધાય વહીવટ મારે કરવાનો છે. અરે બોલવાનું ભાન છે તને કાંઈ? મોઢામાં આવે એવું બોલે છે. હા તને તારા બાપાના ઘરેથી કાઢી મૂકીએ તને કેવું થાય? દુઃખ થાય કે ન થાય? હું એવા પરાક્રમ કરું જ નહીં કે મારા બાપાના ઘરેથી મને કોઈ કાઢી મૂકી. અને જો હવે છે ને હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, તમારી બેન જેટલા દી અહીંયા રહે ને એટલા દી હું મારા બાપાની ઘરે રહી. તમે ને તમારી બેન રોટલા ટિફિન ખાશો ને તમારા બાપાને રોટલા ઘડીને ખવડાવશો. અરે પણ આ તારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે? નો બોલવાના શબ્દો બોલે છે. મારું મગજ કામ કરે જ છે એટલે તો બોલું છું. અત્યાર સુધી મારું મગજ કામ નતું કરતું પણ હવે મારું મગજ કામ કરવા માંડ્યું છે. હે ભગવાન, હા બાઈને કઈ રીતે સમજાવી મારે? હા મારી વાત સાંભળ. હા ઈ છે ને 5-15 દી અહીંયા રોકા હે આખે કરીને હું કામ આખે થાશો? એની કરતા 5-15 દી કામ કરી નાખીને એટલે વહી જાય ને ઘેરે, ખોટે આખે કરીને ઘરમાં હોળી હળગાવે છો તે. દર વખતેનું છે 5-15 દી રોકાય એમ કરીને મહિનો દી રોકાઈ જાય અને પાછી મહિનો દી એના હારાને ઘેર જાય, મહિનો દી અહીંયા રહે. એ મારે કોઈ ધંધીના કરવા નથી. હવે મેં એક નિર્ણય લઈ લીધો છે કે જેટલા દી તમારી બેન અહીંયા આવીને રોકાય એટલા દી હું મારા બાપુજીના ઘરે જઈને રોકાઈશ. અને તમારે એ મારો નિર્ણય માનવો જ પડશે કારણ કે તમે જ કીધું કે આ ઘરનો વહીવટ તારે કરવાનો હોય. અરે વહીવટ કરવાનો એનો મતલબ નથી કે ઘરને વેર વિખેર કરી નાખવાનું. અરે સમજવાની વાત કરું છું, સમજૂતીથી વાત કરાય. આ બેનું દીકરીઓ આવી હોય તો એની માથે કઈ માછલા ન ધોવાના હોય. મને છે ને ભગવાને કાન આપ્યા છે અને મને હરખું સંભળાય છે તો ધીમેથી બોલશો ને પ્રેમથી બોલશો ને એમાં તમને ને મને બેયને મજા છે. હારાડું નાખીને મારી યારે બોલવામાં કોઈ ફાયદો નથી તમને. હા એ તો મને ખબર છે કે તારી સામે છે ને આ બકબક કરવાથી કાંઈ ફાયદો નથી થવાનો. આ પથ્થર સામે માથું ફોડવા બરાબર છે, લોહી મને જ નીકળવાનું છે. સાચી વાત છે. આ તમારી યારે બકબક કરવાથી કાંઈ ફાયદો નથી. પાણા ઉપર પાણી રેડી અને એવું છે અત્યારે તમારી યારે ભેજા મારી કરીને. બુદ્ધિ હોત ને તમારામાં તો આ હોત જ નહીં આવી રીતે, પણ નહીં. હવે મારે તો શું કેવું ને એ જ ખબર નથી. ઘરવાળા સોવો ને એટલે આપડી બીજા હોત તો 2 શબ્દ વધારે બોલી પણ ગઈ હોત. બસ બંધ કર તારો લવરો, બંધ કર. નથી સાંભળવું મારે અને નથી ખાવો રોટલો. યોદાય પૂછો હું કોણ તમારી બેન ને ઘડીને ખવડાવે? હું તો આ આઈલી મારા બાપની ઘેર થેલો ભરીને. કાલે હાંજે વાત થઈ હતી, આજે તો આમની યાર વાત નથી થઈ મારી. લાવને ફોન કરી દઉં. હા બસ ફોનમાં વાત કરો. હા કામ કોણ તમારા બાપા કરશે? આ ગાભા હકેલો તમારા. ભાભી હજી તમે આવ્યા છો, આવ્યા ફેંકા શરૂ થઈ ગયા તો ભાભી ક્યારે ના બોલે? જ્યારે તમે હંધાઈ ઘરના કામ કરી નાખો ને તો ભાભી કાંઈ બોલે નહીં. આપણે છે ને ભાભીને બોલવાનો એક મોકો ના દેવો જોઈએ, પણ નહીં. મારી નણંદ તો શું છે કામ ન કરવાના બહાના એટલે બીવાર છે એમ કહીને આવીને પડી રહી પિયર પડી પાથરી. હા હવે તમને સેમ ઠીક લાગે એમ, કેમ કે તમારી આગળ અમે પહોંચી તો હકવાના નથી એટલે તમે કયો એ હંધી વસ્તુ અમે સાંભળી લઈએ છીએ. સાંભળવી જ પડે ને. હાસુ તો હગા બાપને કેવું પડે ને એને સાંભળવું પડે. એમાં તમે શું કામ નો સાંભળો? ભાભી સાચું હોય તો હગો બાપ સાંભળે ને, આમાં તો એ કઈ સાચું છે જ નહીં. એ ક્યાંથી સાંભળવાના? કોઈ હું સાંભળી લઉં છું એ સારી વાત કહેવાય ને. હા મારે છે ને તમારી આ લવ નથી કરવી. આ કામ કરો. આ કપડા છે ને એ ઘડી કરીને અંદર મૂકી દો. તમારા જ કપડા છે, મારા નથી.
મારા હોત તો મેં ઘડી કરીને મેલી દીધા હોત ક્યારના. એ તો મને ખબર જ છે. આ ઘરમાં તમે મારું તારું કરવામાંથી ઊંચા આવો તે કંઈક બીજી વસ્તુ થાય ને. જે જેવું હોય ને એની હારે એવું જ થઈને રહેવાનું હોય. આ ઘરમાં તમે આવ્યા તમે મને શું કામ કરીને દીધું કે ખડીના બે કટકાઈ કર્યા નહીં, પાડાની જેમ પૈડી પાછળ રહેશો આ ઘરમાં. બીમાર શું? મને માથું દુખે છે, મને પગ દુખે છે, મને પેટમાં દુખે છે, બસ એવા નાટક કર્યા કરવા. દીમાં 5 ટાઈમના રોટલા તોડવા અને પથારીમાં પડ્યું રહેવું. ત્યાં તમારા ધણિયારે મોબાઈલમાં વાત કરવામાં તમને કઈ વાંધો નથી આવતો ફોનમાં. ત્યાં તો કાલ સાંજે ફોન આવ્યો હતો, લઈને અત્યારે ફોન કરી લો. શું કરતા હશે? હા, મને લાગે ધણિયારે વાત નહીં કહો, બીજા પારકા સણારે વાત કરતા લાગો. બસ હવે છે ને તમે તમારી હદ વટાવી રહ્યા છો. અને તમે એમ કહો છો ને કે તમારી જેમ બનવામાં અને આમ તેમ, તો અમે લોકો જો તમારી જેમ બન્યા ને તો તમારું એ જીવન ઝેર થઈ જાય. એટલે ઝેર કરો ને એ સમજી વિચારીને કરજો. સાચી વાત છે, મારી જેમ હાચા થઈ જ ના હગો. મારી જેમ હાચા થાવ ને તો જીવન ઝેર જેવું થઈ જ જાય. પણ હું કે સત્ય બોલવાની આપણામાં હિંમત હોવી જોઈએ, તેવડ હોવી જોઈએ. અને હા, તમે હાચીને માંદાજ પડ્યા છો કે હારિયામાં લખણ ઝટકાવ્યા, ગરબડાએ ધક્કા મારી બારા કાઢી મૂક્યા? હા, મને તો એવું દેખાય છે એટલે હું એવું કહું છું તમને. તો તમને તો એવું દેખાય કેમ કે તમારી આંખોમાં તો અમારી વિશે ઝેર જ છે. એટલે કદાચ જો મને એવી રીતના મેં લખણ ત્યાં નો જ ઝડકાવ્યા હોય ને તોય તમે એવું માનીને મને મેળા ટોળા અહીંયા મારવાના જ છો. એટલે મને હવે છે ને કોઈ ફેર નથી પડતો ભાભી, કેમ કે મને ખબર જ છે કે તમે છે ને કોઈ દિવસ અમને એક પરિવાર જેમ નહીં રહેવા દો. જેને રખાતા હોય ને એને રખાય. હા, માંદા હોય ને તો 5-10 દી આરામ કરવા આવે. આ 20 દી થઈ ગયા, હજી તમારા હાહુનો કે તમારા હરાનો કે તમારા ધણીનો કોઈનો અમને એક ફોન નથી આવ્યો કે મારી બાયડીની તબિયત કેમ છે પૂછવા માટે. એટલે મને તો લાગે છે કે તમે છે ને ત્યાં લખણ ઝટકાયડા છે, નક્કી લખણ ઝટકાયડા છે. એટલે તમારા ધણીએ તમને ધક્કા મારીને કાઢી મૂક્યા. બાકી તમને તેડવા ન આવ્યા હોય આ 20 દીના વાણા વયા ગયા છે. હવે પહેલી વાત તો એ છે કે મારો ધણી તમને સારી રીતના ઓળખે છે કે ભાભીનો સ્વભાવ કેવો છે. એટલે કદાચ ઈ ફોન કરે ને તોય તમને ના કરે, બાપુને ઈ વારંવાર ફોન કરે જ છે. અને તમારી જાણકારી ખાતર કે તમે હમણાં સાંભળ્યું જ હશે મેં કીધું કે કાલ સાંજે જ હજી વાત થઈ છે, તો પછી ઈ વસ્તુની તો વાત નથી આવતી. હે તો પર પુરુષ આને પણ સાંજે વાત થઈ હોય. જો તમે નામ તો તમારા ધણીને લીધું ને તમે શું બોલ્યા કે કાલ સાંજે વાત થઈ હતી, હાલે અત્યારે ફોન કર. એટલે કદાચ કોઈ નવા નણંદોય ગોઈતા આવી છે મારા હાટું, તેની હારે પણ કદાચ વાતચીત કરવાનું હોય તો જ આ પ્રશ્ન આવ્યો હોય. બાકી કોઈનો ધણી એમને એમ તો કઈ કાઢી ના મૂકે. અને મને ખાતરી છે, કોઈ 100% ખાતરી છે કે તમે રિહામણે જ આવ્યા છો. રિહામણે નો આવ્યા હોત ને તો તમે આટલા બીમાર છો. તમે મને કહો છો, મને લાગતું તો નથી તમે બીમાર છો. તમારા નાટક હશે તો તમારા હાહુ કે તમારા નણંદ કે તમારા ધણી કે તમારા હરા આ વેદીમાં કોઈ ખબર પૂછો એવું તો નથી. બાકી પોતાની બાયડીની તો હવના ધણીને પડી હોય ને તમારા ધણી આવ્યો હોય એક દી તમારા ખબર પૂછવા નહીં ક્યાંથી આવે? કારણ કે મારા નણંદભાઈએ કાંડ જ હારા કર્યા છે એના હાહરિયામાં. એટલે ભાભી તમારી જેવા લખણ નથી કે પરપુરુષ હારે વાત કરું કે કાંડ કરું. અને બીજી વાત એ મારા હાહરી વાળાની ઉપાધિ તમે ન કરો. આ જે હાહરિયું છે ને ઈ હાચવીને બેહો ને તો ઘણું છે, પણ તમારથી તો ઈ નથી થતું. હું તો એ જ હાચવીને બેઠું છું એટલે જ મારા હાહરિયામાં પડી. તમારી જેમ નથી પાપના ઘરે પડીને પાપના ઘરના રોટલા ખાવશો. અને છે ને તમારે મને કહેવાની જરૂર નથી, આ ઘર મારું છે તમારું નથી. અને આ ગાપા છે ને ઘડી કરી નાખશો એટલે કરતા હોય ને એ કામ તમારું કરજો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. હા બેટા, કેમ કેમ ઉદાસ લાગે છે? કાંઈ થયું છે? અરે ના ના બાપુ, એ તો મારી તબિયત સારી નથી ને એટલે. પણ તો બેટા ઓલા વાઈટ પાસે દવા લીધી કે નહીં? બેટા કઈ થયું છે? કેમ બોલતી નથી? કાંઈ શું થયું છે? બાપુ જો હું તમને કહીશ તો વળી એમ થશે કે ઘરમાં આગ લગાવી, એટલે મારાથી એ બધી વાત ના કહેવાય. ઓહ, એટલે આ તારી ભાભીની જ કઈ હશે રામાયણ બીજું હું હવે. હા તમે સમજી ગયા ને. તમને ખબર છે બાપુ કે હું અહીંયા રોકાવા આવી તો આ મારું ઘર છે ને, અને મને શોખ થોડી થાય છે કે હું આવી રીતના પિયરમાં રોકાવા આવું, પણ મારી તબિયત નથી સારી એટલા માટે હું અહીંયા રોકાવા આવી. મને એમ ન હોય મારા માવતર પાસે જાઉં, પણ ભાભી તો મને ન બોલવાના વેણ બોલે છે કે હું નાટક કરું છું, ત્યાં મને રહેવું નથી ગમતું. આજે બાપુ એવું કઈ નથી. અરે બેટા મને ખબર છે, પણ એ નહીં સમજે.
પણ તું તારે મેલે ભલે ને રે ને, હું શું ને બેઠો હશી. તું ભલે 2-3 દી રે, હજી 2-5 દી રે, હારી થઈ જાય ને પછી જાજે. બાપુ મારે લીધે થઈને ઘરમાં ખચ્યો ને કંકાસ થાય છે. અને એક વાત કહું, ભાઈ ભાભીને કઈ નથી કહેતો, મને તો ઈ થાય છે. અરે રાજ તો એને કહીને થાકી ગયો, પણ એ કોકની વાત માને તો થાય ને. એ મારી એ વાત નથી માનતી, નાના મોટાનો ભાને નથી રાખતી, બોલવા હાલવામાં બિલકુલ ધ્યાન નથી રાખતી. તારું ધ્યાન કેમ રાખી હતી? મને બી નથી ખબર પડતી કે આવું કેમ કરે છે. આ ઘરમાં બધું છે, કાંઈ ઘટે છે આપણા ઘરમાં તોય નથી રાખતી હરખી રીતે. એ જ ને. અને તમે તો એને વહુ કરતા નહીં પણ દીકરી જેમ રાખો છો. એમ છતાંય તે ખબર નહીં એમને શું નડે છે. અને ભાઈ એકનો એક છે, તે આખું ઘર તો ભાભીએ જ સંભાળવાનું છે, બીજું કોણ સંભાળવા આવવાનું છે? તે પ્રેમથી હળી મળીને રહે તે શું વાંધો છે? અને હું કદાચ આવી તોય તે 5-15 દી રોકાવાની, કઈ થોડી એમને એમ રોકાવાની છું. પણ બેટા મને ખબર પડી ગઈ છે હવે કે વહુને વહુની રીતે જ રખાય, અને દીકરી કરવા જઈએ ને એટલે આવું થાય પાછું. ના ના બાપુ, એવું ના બોલો. તમારે એ તમારી દીકરી જ છે એમ રાખો. આખી જિંદગી એ લોકો તમને હાચવવાના છે. પણ બેટાને એટલી ખબર તો પડવી જોઈએ ને કે તું એ કોકની દીકરી છે, હું એ કોકની દીકરી છું, તો દીકરી હારે આવું વર્તન નહીં કરાય. હવે નણંદબા આવી છે તો 1-2 દી 3 દી 4 દી અઠવાડિયું રહી જાય. એના બાપનું ઘર છે તો રહેવા તો આવે જ ને, તો એને સમજવું જોઈએ કે નહીં? હા બસ ચડાવો તમારી દીકરીને મારા વિરુદ્ધમાં, અને તમે પણ તમારા બાપુને ચડાવી દે મારા વિરુદ્ધમાં. હું તો આ ઘરમાં બધાને કાંટાની જેમ ખૂંચું જ છું ને. કેમ ગમતી જ નથી આ ઘરમાં? આવી ગયા ન શાંતિ થઈ, તમારા દિલને ના સહન થયું કે તમારા બાપુને ચડાવવા માંડ્યા તમે બધું. અરે બહુ બેટા એ મને સડાવતી નથી, એ મને હકીકત કહે છે. સાંભળું છું, બસ તું ક્યારની સાંભળું છું કે તમને હું હકીકત કહે છે કે હું કહે છે. મને નથી ખબર કે તમારા મનમાં મારા માટે આટલું ઝેર છે. અને બાપુજી તમને તમારી દીકરીને સાચવવાની આજીવનો, હા બહુ જ સાચવવાની છે. તો વહુના વિરુદ્ધમાં ખરાબ શબ્દ ના બોલે. વહુ છે ને એક દીકરી કહેવાય, એની આંગળીમાં હચવાય. જો તમે છે ને ઊંધું સમજો છો. મારા બાપુ તમને દીકરી જેમ જ રાખે છે, પણ તમને દીકરી જેમ રહેતા નથી આવડતું. એટલે હવે તમે મને શીખડાવશો કે મારા જ ઘરમાં મારે કેમ રહેવું એમ. તમે આ ઘરની દીકરી જોવો, દીકરી થઈને રહ્યો, માલકીન બનવાનો પ્રયત્ન ના કરો આ ઘરમાં. મને શોખય નથી આ ઘરમાં હું માલકીન બનું. પણ ભાભી તમે એક વાત તો સમજો, આ વડીલ બેઠા છે અને એ તમારા હારા થાય. તમારે એમની સામે આવું બધું ન બોલાય. આપણા ગામડાની આ રીત રિવાજનો મોભો છે, અને એ તો કઈક તમે થોડી માન મર્યાદા રાખો. એટલે હવે તમે મને માન મર્યાદા મોભો બધું શીખડાવશો. માન મર્યાદા અને મોભો હોય ને તો બાપાની ઘરે પિયરમાં આવીને ના બેઠા હોય, હાજા કે માનતા હાહરિયામાં પડ્યા હોય. હોને બેનબા? પણ બહુ બેટા એની તબિયત ખરાબ છે તો 2-5 દી રહેવા આવી છે, તો આપણે એની થોડી સેવા કરવાની અને સહકાર દેવાનો હોય. ગુલાબી પકડીશ મેં એની કે એ બીમાર છે ને હું એની સેવા કરું. પણ તમે ન કરો તો કાંઈ નહીં, પણ હકથી રહેવા તો દો ને એને, એ કરી લે એની જાતે. બાપુ રહેવા દો ને. શું કામ તમે ખોટું આ પથ્થર ઉપર પાણી રેડવા જેવું કરો છો? હા પથ્થર ઉપર પાણી રેડવા જેવું તો પણ ભૂખામાં આવું છું આ ઘરમાં મારા. હવે જાઓ ને તમારા હારે, પણ નહીં ત્યાં કોઈ હાચવેક નથી ને એટલે પાછી ને આવ્યા છો વરી હામણે. આ બીમારીને તો ખાલી નાટક છે, નાટક. જો ભાભી તમે છે ને આ મારી હારી પક્ષ વાળા વિશે કાંઈ ન બોલતા. એ લોકો છે ને હવે આવા તો નથી, અને તમને નથી પોહાતું ને તો મારી રીતના અહીંથી જતી રહીશ. હો ને એ તો હારા જ છે, પણ તમે હારા નથી ને એનું શું કરવાનું છે? બસ ખાઈ એટલે રિહાઈને વળી જાય. અને તમે આ દીકરીનું ઉપરિયામણું લેવાનું બંધ કરો. તમારી દીકરી તમને આજીવન નથી હાચવવાની, આજીવન છે ને હોવ જ હાચવવાની છે. અને હું કહેતા હતા તમે મારા મનમાં ઝેર ભર્યું છે, મારા મનમાં વેર છે. જેમ સમજવું એમ સમજો, મારા મનમાં ઝેર સમજવું સમજો. અને બીજી વાત તમારી દીકરીને કહી દેજો વેલા હારે ને હારે જતી રહી. હે મને નથી પોહાતી, બેટાના રોટલા રોલે છે પડી. અરે પણ બહુ બેટા એ વહી જવાની છે, પણ એની તબિયત તો સારી થવા જોઈએ ને. આ 20 દીધિયા પડી જાય. હજી કેટલી તબિયત સારી કરવી કે પછી મરી જાય ઠાકડી ઉપાડીને મોકલશો તમે અહીંથી એની. કઈ દીધું ચોખા બધામાં ક્યાંય રહી રહ્યા ઘરમાં વહી જાય, વેટીને વહી જાય. અને તમને બહુ દીકરી નહીં આવતી હોય ને એ તમે તમારી દીકરી ભેગા હારીયામાં રહેશો. હો ને તું કોઈ વાતે સમજવા તૈયાર કેમ નથી? જ્યારે હોય ત્યારે એકની એક વાત લઈને બેઠી જતી હોય છે. મને હું કામ સમજાવો? તમારી બેનને સમજાવો ને. એ હું કામ અવારનવાર અહીંયા એવા કરે છે? એને હું કાંદો કાઢી લેવો હોય છે અહીંયા આવીને? મને તો એ ખબર નથી પડતી. આ એના બાપનું ઘર છે, અહીંયા ન હોય તો ક્યાં જાય? બાપનું ઘર એક કામ કરે ને બાપનું ઘર છે ને માથે બાંધીને મોકલી દો એટલે અહીંયા આવવાનો પ્રશ્ન જ ના રહે પછી એને. હે ભગવાન, મને તો સમજાતું ન કે મારી બેન હારે તને વાંધો હું છે. જ્યારે હોય ત્યારે એના નામલી માળા લઈને બેઠી હોય. મને તો એ નથી સમજાતું કે તમને તમારી બેનનું આટલું બધું ઉપરિયામણું લેવું કેમ ગમે છે? બાયડીની પાછું કેમ નથી બોલતા? અરે બાયડીની બધું બોલવાનું નહીં બોલાય.
ભાગ બાયડી હોય તો બાયડીને કેવું પડે. અરે બેટા પણ તમે આમ ઝઘડો છો ને શું થયું છે આ બધું? લ્યો, દીકરો હસો હતો કે હવે બાપાએ આવી ગયા બેપનાનું ભાષણ દેવા મને. બસ. જે ભાષણ તમારે દેવાનું હોય. બોલવામાં ધ્યાન રાખ થોડું. તું મારા બાપા અમે વાત કરી રહી છો. ભાઈ ધીરા પડો પૂછ્યું કેમ આમ વાત હશે? તમે તો કઈ બોલતા જ નહીં. હા જે થાય છે ને એ હંધુય તમારા લીધે જ થાય છે. આ તમે જ અમારા સુખી સંસારમાં આગ લગાડવા આવ્યા છો. ભાભી મેં શું કર્યું છે? તું 2 દીની મહેમાન છું. હું તમને પહેલાય સમજાવતી હતી ને કે આ ઘરમાં હું નથી રહેવાની. હા 1.5 મહિનો થયો 2 દીનું કહીને. 1.5 મહિને તઈ પૈડા ને પાછરા પડ્યા છો. હા કેમ કાનનો કાઢવાનો હોય બાપાનો એની છે. હા છે ને તમારી બેન કાળું મોઢું કરીને આવી છે ને ધણીએ કાઢી મૂકી બીજું કઈ બસ નહીં. બોલવામાં ધ્યાન રાખ. હું બોલેનું ભાન છે તને? મને હંધી ભાન છે. હા શું કીધું એટલે નહીં. પગેટે રેલો આવી ગયો તમારા. હા તમારી બેના કાંડા જેવા કર્યા છે કે બીજાની હારે ગયા હશે રખડવા. ધણી જોઈ ગયો હશે અને ધણી બોલવાની ભાન છે કઈ? હું બોલે છે એની ખબર પડે છે તને? હાય તમારા જીવને શાંતિ. હાય એના જીવને શાંતિ. ઊંઘી રહે. એક શબ્દ નહીં બોલતી હવે. અરે ભાન બેટા તમે આ શું કરી રહ્યા છો? હજી હું આ ઘરમાં બેઠો છું અને તમે આવી રીતે તમારી ઉપર હાથ ઉપાડે ને મને નથી સમજાતું. તો સમજાવો એને કે બાયડી ઉપર હાથ ના ઉપાડાય. પણ તમે બોલવામાં તો ધ્યાન રાખો. મારી દીકરી છે 2-5 દિવસ રહેવા આવી છે તો આવતી રહેવા દ્યો ને એને. તમને શું નડે છે ઈ? તમે ગઈ વખતે મને પરપુરુષનું મેળું માર્યું હતું. હું એવી નથી. આ મારી ભાઈની ને મારા બાપની આબરૂની મને પડી છે હો ને. તો 1.5 મહિનાથી પિયરમાં ના પડ્યા હોય હારા ભેગીના થઈ ગયા હોય અને આ શું તમારી દીકરીને સમજાવો. તમે મને સમજાવો છે એના કરતા કે 2-5 દી નથી. હા કેટલો ટાઈમ થયો એ પડીશ તમારી દીકરી? અરે બહુ બેટા એ નાદાન છે પણ તમે નાદાન થોડા છો. તમે તેના કરતા મોટા છો તો તમે સમજી જાઓ ને. જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. મારી બેન છે ને અહીંયા જ્યાં સુધી રહે ને ત્યાં સુધી શાંતિથી રહેવા દે. હે તને 2 હાથ જોડીને વિનંતી કરું છું. આ ઘરને છે ને વેર વિખેર કરીમાં. તમારી બેનને કયો 2 હાથ જોડીને વિનંતી કરીને એને કયો કે બેન હવે તારા હારે વૈસા અમારા ઘરને વેર વિખેર ના કર. અમારું ઘર સ્વર્ગ જેવું છે ને રહેવા દે. નરક જેવું ના કર. એને કયો ભાભી વધારે છે ને આ લપ મેલી દ્યો તમે. ભાઈ બાપુ કદાચ ભાભી સાચું જ કહેશે. મારે અહીંથી જતું રહેવું જોઈએ. સમજતા હવે હું પારકીત કહેવાઉં ને. હાય સમજણ શક્તિ તો આવી રહીને બુદ્ધિ તો આવી. હવે બુદ્ધિ આવી ને તો હવે તમારા બિસરા પોટલા ભરીને તમારા હારા ભેગા થઈ જાવ અને 6 મહિના વરસ સુધી ડોકાતા નહીં. રક્ષાબંધનમાં ને ભાઈ બીજમાં જાવશો ત્યાં સુધી આવતા નહીં અહીંયા. જો મારી બેન છે ને અહીંયા જ રોકાય જ્યાં સુધી એને રોકાવું છે ને ત્યાં સુધી. અને હવે છે ને આ વાત બીજી વાર આ ઘરમાં ન થવી જોઈએ. તમારી બેન જ્યાં સુધી આ ઘરમાં રહે ત્યાં સુધી વાત થાય ને થાય. તમારે થાય નહીં કરી લેજો. જાઓ. એ ભગવાન અરે તને કઈ ભાન પડે છે? તું તારા ધણી સામે બોલી રહી છે. ઈ જ કહું તમને ભાન પડે છે કે તમે તમારી બાયડી હારે બોલી રહ્યા છો? જ્યારે તમે સાર ફેરા ફરીને લાવ્યા છો એની કઈ વેલ્યુ નથી કરતા કદર નથી કરતા એટલે વળી તમને તમારી બેન એક જ મહાન દેખાય છે? તમારી બેનની તમને ભૂલ નથી દેખાતી કે 1.5 મહિના છે એ પૈડી પાથરી પૈડી છે તો? હે ભગવાન કંટાળી ગયો છું. કારક તો એમ થાય છે ને ક્યાં નહીં કરતા તો છે ને મરી જાવું સારું. આવ લે આવું શેરની બાટલી આપું દવાની બાટલી લઈ આવું મરી જાવ જાવ પીને શાંતિ વર્તી હોય તો. તમે કેવું બોલો છો? તમે તો બોલતા જ નહીં અમારા મહેમાનની વસે જરાય. પણ બહુ બેટા હું તમને કહું છું કે તમે કેવું બોલો છો. ખરે મારી દીકરી જો તમને નહીં ગમતી હોય ને તો હું હવે એને મોકલી દઈશ. પણ તમે આવું શું કામ બોલો છો? તમારા માટે મોત તો જાણે કોઈ ક્યાંય નહીં જાય. હમણાં પાછા આવશે ઈ. કોણ હાસવે? પણ બેટા જ્યાં સુધી હું જીવતો છું ને ત્યાં સુધી જ મારી દીકરી આ ઘરમાં આવશે. પછી હું નહીં હોઉં ને પછી એ નહીં આવે. હા તમે કેદી મરશો એ કોને ખબર છે? ભાભી બસ હવે તમે તમારી હદ વટાવી રહ્યા છો. હા તમે વટાવો છો એટલે પ્રેમથી તમારા બિસરા બોટલા ભરી અને નીકળો આ ઘરની બહાર. જો તમારે આ ઘરને શાંતિથી રહેવા દેવું હોય ને તો. અને મારી પાસે તમારા બેયની હારે લફાસફી કરવાનો જરાય ટાઈમ નથી. બેટા હવે તું તારા કપડાં તૈયાર કરી દે. એક તૈયાર કરી દે હું તને ઘરે મૂકી આવું. તારા સાસરે તને મૂક્યા તો અહીંયા શાંતિથી નહીં રહી શકે. હા બાપુ. મારા ઘરમાં શું થવા જઈ રહ્યું છે? બેટા મને મૂકીને ક્યાં હોયો સાયો? બાપુ મને નહોતી ખબર કે ભાઈ ભાભીની વાતો આટલું બધું માથે લઈ લે ને આવી રીતના આપણને હંમેશા માટે મૂકીને જતા રહે. હવે મને એકવાર કેવું તો જોઈએ. અરે હું
મારી જગ્યાએ વયો ગયો હોત તો તારે કેટલી આ જોવાની જોવાની એ અમારી આજે ટકો કરી દે. હું કર્યું રાજી? ન ખબર તમને હું કર્યું? તમારા જ બોલેલા વેણ હતા ને કે મરી સાહેબ તમારો ભાઈ મરી ગયો, હવે તમને શાંતિ થઈ ને? અરે વિજયભાઈ શું થયું? મારો દીકરો મને એકલો મૂકીને વયો ગયો. શું થયું એમ તમે પૂછો છો? આ તમારી દીકરીને પૂછો. જે થયું છે ને અંધુ એને લીધે જ થયું છે. મારા ભાઈનો જીવ લઈ લીધો તમારી દીકરીએ. જોયું? સાંભળ્યું? તને હું કેતું ન કેતો તો ઘરમાં શાંતિથી રહે નહીં. જોયું? આ એનું પરિણામ હું આવ્યું. અરે આ તો ભગવાનનો માણસ હતો, ભગવાન જેવો. આજે તારા લીધે એની જીવ ખોયો. વિજયભાઈ હું તમારી માફી માંગુ છું. મારો હીરાજનો જીવ લેવાનો હતો. ભાભી તમે તો બોલીને જ તે મારા ભાઈનો અડધો જીવ તો લઈ લીધો તો. તે દિવસ કે ગમે એટલા દિવસ મારો ભાઈ તમને સમજાવતો રહ્યો. તમને મારી હારે તકલીફ હતી કે આ શું કહેશો કાકા, દીકરી એના પિયરમાં રોકાવા આવે કે ન આવે, પણ એને લીધે થઈને તો એને મારા ભાઈ હારે કેટલા ઝઘડા કર્યા. છેલ્લા આ પરિણામ આવ્યું. જરાક તો બોલ કઈ. વિજયભાઈ બેટા તું ઉઠી જા. અરે તારી જગ્યાએ હું સુઈ જાઉં બેટા. શાંત રહો વિજયભાઈ. હવે જે થયું આપણે હાલો હવે આ બધી તૈયારી કરીએ. જોયું? આજે તો શરમથી તે તારા બાપનું માથું ઝુકાવી દીધું. અરે તને તો દીકરી કહેતાય મને શરમ આવે છે કે એવું કામ કર્યું છે. સમજી લેજે આજથી તારા ને અમારી વચ્ચે જે સંબંધ હતા ને બાપ દીકરીના એ સંબંધ પૂરો. હા હાલો વિજયભાઈ. ભાભી આજે તમે હદ કરી દીધી. જેમ તમારા બાપુએ તમારી હારે સંબંધ તોડ્યા છે ને, અમારે તો ક્યારના તોડી નાખવાની જરૂર હતી. એટલે આજ પછી તમે મારા ભાભી નહીં. રાજ આવું કર્યું તમે? હું તો કિસ્મા ગમે એ બોલી દઉં તો તમારું મન મેલીને વહી જવાની, આ પગલું ભરવાનું. એકવાર એ મારો વિચાર ના કર્યો તમે કે મારું શું થાય તમારા ગયા પછી?